હવે મારે એક એક્સ્ટ્રા થિયરી ભરવાની છે જેનું નામ છે હાઇડ્રોજન પરમાણુનો ઉત્સર્જન વર્ણપટ. હાઇડ્રોજન પરમાણુનો ઉત્સર્જન વર્ણપટ અથવા તો રેખીય વર્ણપટ વિશે મારે ભણવાનો છે. આ થિયરી તમારી બુકમાં નથી આપી, પણ મને આ થિયરી વિશે માહિતી હોવી જોઈએ. કોઈક વખતે આમાંથી એમસીક્યુની લાઈન તમને પૂછી શકે. તો કઈ રીતે થિયરી આવશે? તો કે વિદ્યુત વિભાર નળીમાં, અહીં હું પહેલાં થિયરીની આખી સમજૂતી આપી દઉં. વિદ્યુત વિભાર નળીમાં નીચા દબાણે હાઇડ્રોજન વાયુ ભરો. એટલે અહીં તમારે નીચા દબાણે કયો વાયુ ભરવાનો છે? હાઇડ્રોજન વાયુ ભરવાનો છે. ત્યારબાદ એમાંથી ઊંચા વિદ્યુત પ્રવાહવાળો ડીસી પ્રવાહ પસાર કરો. બરાબર. વિદ્યુત વિભાર નળીમાં નીચા દબાણે હાઇડ્રોજન વાયુ ભરી એમાં ઊંચા વોલ્ટેજ વાળો વિદ્યુત પ્રવાહ પસાર કરો. જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરશો ત્યારે શું થશે? એમાંથી જે નીકળશે એને હું લેન્સ પર પાડીશ. એટલે અહીં તમારે દોરવાનો છે લેન્સ. એ લેન્સમાંથી નીકળીને ક્યાં પડશે? તો અહીં તમે પ્રિઝમને ગોઠવશો. બરાબર. પ્રિઝમ ઊંધો લીધો છે. હવે જેવું પ્રિઝમ પર પડશે, અહીં તમારી ફોટોગ્રાફિક પ્લેટ હશે જેના પર વિવિધ રેખાઓની તમને ક્રમિક શ્રેણી મળશે. એટલે અહીંથી તમારું નીકળશે આ રીતે. બરાબર. વિદ્યુત વિભાર નળીમાંથી પસાર થયો, ફોટોગ્રાફિક પ્લેટ પર વિવિધ રેખાઓની ક્રમિક શ્રેણી મળશે. એટલે અહીં તમે લખી દીધી છે ક્રમિક શ્રેણી. પછી હું એનું લખાણ લખવાનું ચાલુ કરું. પહેલાં ધ્યાનથી થિયરીની આકૃતિ સમજવાનો પ્રયત્ન કરો. જો તમને આકૃતિમાં આઈડિયા આવી જશે તો લખાણ તો એકદમ સિમ્પલ છે. સૌથી પહેલો પટ્ટો હશે દ્રશ્યમાન પારજાંબલી. પછી હું લખું છું દ્રશ્યમાન. પછીના જે પટ્ટા હશે એ હશે પારરક, પારરક, પારરક્ત. એટલે આ તમારો શું છે? ફોટોગ્રાફિક પ્લેટ. એટલે કઈ પ્લેટ છે? ફોટોગ્રાફિક પ્લેટ. આ તમે શું લીધું? વિદ્યુત વિભાર નળી, જેને તમે ડિસ્ચાર્જ નળી પણ કહી શકો, જેમાં શૂન્ય અવકાશ એટલે બિલકુલ હવા ન ભરેલી હોય. એટલે કેવી કરેલી હશે? શૂન્ય અવકાશ. ક્લિયર? તો હવે મારે આને થિયરીમાં કન્વર્ટ કરવો છે. શું તમારે વિજ્ઞાન પ્રવાહ રાખવું છે પણ પૈસાની તકલીફ છે? તો આ મોંઘવારીના સમયની અંદર સંકલ્પ ધ લર્નિંગ એપ છેલ્લા 3 વર્ષથી વિદ્યાર્થીઓને ફક્ત ને ફક્ત 2999 રૂપિયામાં વિજ્ઞાન પ્રવાહ ભણાઈ રહ્યું છે. આજે જ 9998339958 પર કોલ કરો અને વધુ માહિતી મેળવો. તો હું કઈ રીતે આને થિયરીમાં કન્વર્ટ કરીશ? કે શૂન્ય અવકાશ કરેલી વિદ્યુત વિભાર નળીમાં, શૂન્ય અવકાશ કરેલી વિદ્યુત વિભાર નળીમાં નીચા દબાણે, કયા દબાણે? નીચા દબાણે હાઇડ્રોજન વાયુ ભરવામાં આવે. ભરી દીધો વાયુ. ચાલો. તેમાં ઊંચા વોલ્ટેજ વાળો વિદ્યુત પ્રવાહ પસાર કરતા, ઊંચા વોલ્ટેજ વાળો વિદ્યુત પ્રવાહ પસાર કરતા સૌ પ્રથમ, ચાલો વિદ્યુત પ્રવાહ તમે પસાર કરશો કરતા સૌ પ્રથમ પારજાંબલી વિકિરણોનું ઉત્સર્જન થાય છે. સૌ પ્રથમ તમને કયા વિકિરણો દેખાશે? પારજાંબલી વિકિરણોનું ઉત્સર્જન થાય છે. સ્પેક્ટ્રોગ્રાફ નામના સાધનની મદદથી. કયું સાધન લેવાનું છે? સ્પેક્ટ્રોગ્રાફ નામના સાધનની મદદથી પૃથ્થકરણ કરતા, સાધનની મદદથી પૃથ્થકરણ કરતા
પૃથ્થકરણનો મતલબ એનો અભ્યાસ કરવાનો છે. ફોટોગ્રાફિક પ્લેટ પર લખ્યું છે ત્યાં મેં ફોટોગ્રાફિક પ્લેટ. ફોટોગ્રાફિક પ્લેટ પર વિવિધ રેખાઓની ક્રમિક શ્રેણી મળે. વિવિધ રેખાઓની ક્રમિક શ્રેણી મળે જેને લાક્ષણિક રેખીય વર્ણપટ કહે છે. કયો રેખીય વર્ણપટ કહે છે? લાક્ષણિક રેખીય વર્ણપટ કહે છે. તો થિયરી તમારી એક જ મિનિટમાં ક્લિયર થઈ ગઈ કે શૂન્ય અવકાશ કરેલી વિદ્યુત વિભાર નળીમાં નીચા દબાણે હાઇડ્રોજન વાયુ ભર્યો, ઊંચા વોલ્ટેજ વાળો વિદ્યુત પ્રવાહ પસાર કર્યો. સૌ પ્રથમ પારજાંબલી વિકિરણોનું ઉત્સર્જન થયું. સ્પેક્ટ્રોગ્રાફ નામના સાધનની મદદથી પૃથ્થકરણ કર્યું. વિવિધ રેખાઓની શ્રેણી મળી જેને કયા નામે ઓળખ્યો? લાક્ષણિક રેખીય વર્ણપટ. હવે જો હાઇડ્રોજન વાયુને બદલે બીજા કોઈ વાયુનો નમૂનો ભરવામાં આવે, ધ્યાનથી સાંભળજો, બીજા કોઈ વાયુનો નમૂનો ભરવામાં આવે તો મળતા વર્ણપટને, હવે તમે અહીં જે વર્ણપટ લખ્યો છે એના માટે મેં કયો વાયુ ભર્યો છે? હાઇડ્રોજન. તો અહીં હાઇડ્રોજનના લક્ષણો ધરાવતો વર્ણપટ મળશે. હવે ધારો કે તમે હાઇડ્રોજનને બદલે બીજા કોઈ વાયુનો નમૂનો ભરો છો તો અહીં તમારું લક્ષણ બદલાઈ જશે અને જે પ્રકારે વાયુ હશે તો કયો વર્ણપટ કહેવાય? એને પણ લાક્ષણિક રેખીય વર્ણપટ. એટલે હાઇડ્રોજન ભરો તો હાઇડ્રોજન ધરાવતો વર્ણપટ મળે, હાઇડ્રોજનના લક્ષણ ધરાવતો રેખીય વર્ણપટ મળે. અને હાઇડ્રોજનને બદલે તમે બીજા કોઈ વાયુને ઉપયોગમાં લેશો તો એ વાયુના લક્ષણ ધરાવતો તમને શું મળશે? વર્ણપટ. હવે હું એમાં જ કન્ટિન્યુ આગળ ચર્ચા કરું છું કે જુદા જુદા વૈજ્ઞાનિકોના નામ પરથી તમને MCQ અને શોર્ટ ક્વેશ્ચનની અંદર આ માહિતી કામ લાગવાની છે. એટલે ધ્યાનથી જોજો. જુદા જુદા વૈજ્ઞાનિકોના નામ પરથી શ્રેણીના નામ પડ્યા. બરાબર છે? તો એ શ્રેણીને કયું નામ આપ્યું હશે? તો હવે હું શ્રેણીના નામ લખું છું. અહીં સૌથી પહેલા તમારું આવશે શ્રેણીનું નામ, પછી હું અહીં આગળ લખીશ શ્રેણી પદ, જેનાથી તમે શરૂઆત કરશો એટલે ઇનિશિયલ. ત્યાર પછી હું લખીશ રેખા પદ, જ્યાં તમારું કામકાજ પતી જશે. પછી હું અહીં આગળ લખું છું વર્ણપટનો વિસ્તાર, કે તમે જે કામ કર્યું એમાં તમને વર્ણપટ કયા પ્રકારનો દેખાયો હશે એને તમે કહેશો વર્ણપટનો વિસ્તાર. તો અહીં તમારી કઈ શ્રેણી છે? તો અહીં તમારું છે લાય બાપા બ્રેકેટ ફંડ. લાય બાપા બ્રેકેટ ફંડ. તો કહેવાનો મતલબ કે તમારે જે શ્રેણીનું નામ આપવાનું છે એ કઈ રીતે નામ આપશો તમે? લાય બાપા બ્રેકેટ ફંડ. ક્લિયર? કઈ શ્રેણી બોલ્યો? લાય બાપા બ્રેકેટ ફંડ. તમારું ખિસ્સું ખાલી થઈ જાય તો તમે બાપા પાસે રૂપિયા માગશો તો એનું જ નામ શ્રેણી છે. જુઓ, સૌથી પહેલી શ્રેણી છે લાય મેન શ્રેણી, બીજી બાને કહેતું મર તો કે બામર શ્રેણી, ત્રીજી છે પાસવન શ્રેણી, ચોથી છે બ્રેકેટ શ્રેણી, પાંચમી છે ફંડ શ્રેણી અને છેલ્લા નંબરની શ્રેણી જે તમને JEE નીટમાં કામ લાગશે એનું નામ છે હમ્ફ્રી શ્રેણી. તો હવે તમને વિચાર આવે કે ભાઈ નથી આપ્યો છતાં આ ક્વેશ્ચન બન્યા કેમ? તો કોઈ વખતે તમને પૂછે
કે આમાં શ્રેણી પદ કયું હશે, રેખા પદ કયું હશે. તો લાઇમેન પહેલા નંબરમાં આવ્યો. અહીં તમારું 2 3 4 5 પછી ઇન્ફિનેટિવ સુધી આવશે. બામર બીજા નંબરમાં આવ્યો. 3 4 5 6 પછી ઇન્ફિનેટિવ. ત્રીજા નંબરમાં એટલે 4 5 6 પછી ઇન્ફિનેટિવ. ચોથા નંબરમાં એટલે 5 6 7 પછી ઇન્ફિનેટિવ. 5 એટલે 6 7 8 પછી ઇન્ફિનેટિવ. 6 7 8 પછી ઇન્ફિનેટિવ. ટૂંકમાં આના પરથી તમે એ નક્કી કરી શકો કે કયા પ્રકારની શ્રેણી હશે. એ શ્રેણીના વર્ણપટનો વિસ્તાર કેવો હશે. તો સૌથી પહેલો વિસ્તાર છે પારજાંબલી, પછી છે દ્રશ્યમાન, પછી છે પારરક્ત, પારરક્ત. બરાબર. પછીના વિસ્તારો કેવા પ્રકારના હશે, પારરક્ત, પારરક્ત, પારરક્ત. અને છેલ્લા નંબરનો હશે અંશતઃ પારરક્ત. ક્લિયર. તો આ જે તમને મેં ટેબલ બનાવીને આપ્યો, એ ટેબલ તમને MCQમાં કામ લાગી શકે. તો હવે કોઈને વિચાર આવે કે આના પરથી કઈ રીતે MCQ પૂછાઈ શકે, તો એની આપણે નોર્મલ ડિસ્કશન કરીએ કે ધારો કે કોઈને આ શ્રેણી પરથી MCQ બનાવવો હોય તો કઈ રીતે તમે MCQ બનાવી શકો. તો અહીં આગળ એક આપણે બોક્સ બનાવી દઈએ. અહીં હું લખીશ MCQ. તો ધારો કે તમને મેં એવું પૂછ્યું કે NI બરાબર 3 અને NF બરાબર 7, તો કઈ શ્રેણી હશે. બરાબર. મારે ક્યાંથી શ્રેણી નક્કી કરવાની છે, તો ઇનિશિયલ 3 છે. એટલે પહેલું હોય તો લાઇમેન, બીજું હોય તો બામર, ત્રીજું હોય એટલે અહીં તમારી પાચન શ્રેણી આવે ને આવે. તમારા વર્ણપટનો વિસ્તાર જો કોઈ તમને પૂછે તો વર્ણપટનો વિસ્તાર તમે ક્યાંથી લખી શકો બેટા. તો અહીં તમારું પારજાંબલી, દ્રશ્યમાન. ત્રીજા નંબરમાં તમારું શું આવ્યું, પારરક્ત. કોઈ વખતે તમને આના પરથી આ પૂછી શકે, કોઈ વખતે તમને શ્રેણી પદ અને રેખા પદ આપે, એના પરથી એવું પૂછે શ્રેણીનું નામ કયું છે, કાં તો પછી એવું પૂછે કે એમાં વર્ણપટનો વિસ્તાર કયા પ્રકારનો હશે. તો એ ટોપિક તમારો ક્લિયર થઈ ગયો. હવે મારે ત્યાર પછી ચર્ચા કરવાની છે એક આઇન્સ્ટાઇન એટલે શું. ફોટોનની શક્તિ શોધવા માટે ઘણા બધા દાખલાઓ તમને આ ચેપ્ટરમાં આપ્યા છે. જો તમને ખાલી આ સૂત્રમાં આઈડિયા આવી ગયો તો તમે સ્વાધ્યાયના ઘણા બધા દાખલાનો જવાબ સટાસટ ગણી શકશો. આ મોંઘવારીના કપરા સમયની અંદર તમને ભણતર વધારે મોંઘું લાગે છે, તો તમારે જો પોતાના મા બાપના પૈસા બચાવવા હોય, ટ્યુશનના હજારો રૂપિયા તમારે બચાવવા હોય, સાયન્સની લાખો રૂપિયાની ફીસ તમારે બચાવવી હોય, તો તમારી પાસે ગુજરાતમાં શ્રેષ્ઠ વિકલ્પ અવેલેબલ છે સંકલ્પ ધ લર્નિંગ એપનો. તમે સંકલ્પ ધ લર્નિંગ એપને ડાઉનલોડ કરો અને આ એક નંબર આપેલો છે 9998339958 પર કોલ કરો અને તમે તમારા મા બાપના લાખો રૂપિયા બચાવી શકો. NCERT વાળાની માની જે આ થિયરી પર તમને ડિટેલમાં નથી આપી. બરાબર છે. જે થિયરી ને લગતા ક્વેશ્ચન પાછળ એક્સરસાઇઝમાં આપ્યા છે એ થિયરી એમની ફરજમાં આવે કે બુકમાં પ્રિન્ટ કરવી જોઈએ. આ ચેપ્ટરમાં હજુ 4 થિયરી એવી છે કે જે 4 થિયરી નથી આપી ડિટેલમાં, પણ તમને સ્વાધ્યાયમાં એના પરથી દાખલા પૂછેલા છે. ક્લિયર. તો હવે થિયરીનું નામ શું છે, તો કે એક આઇન્સ્ટાઇન એટલે શું. મારે એક આઇન્સ્ટાઇન વિશે ભણવાનું છે અને એનું સૂત્ર સાબિત કરવાનું છે. તો પહેલામાં પહેલા
ફોટોનની વ્યાખ્યા લખીશ કે પ્રકાશ જે વિદ્યુત ચુંબકીય વિકિરણ કણોનું બનેલો છે. વિદ્યુત ચુંબકીય વિકિરણ કણોનું બનેલું છે જેને ફોટોન કહે છે. એટલે પ્રકાશ જે વિદ્યુત ચુંબકીય વિકિરણનું બનેલું છે એને શું કહેવાય બેટા? ફોટોન. હવે મારે શોધવી છે ફોટોનની શક્તિ. તો ફોટોનની શક્તિ માટે સૂત્ર છે E બરાબર hv. જ્યાં તમારો E એટલે એને કહેવાય ફોટોનની શક્તિ અને B ને કહેવાય આવૃત્તિ. આવૃત્તિ H ને કહેવાય પ્લાન્ક અચળાંક. એટલે H ને કયો અચળાંક કહેવાય? પ્લાન્ક અચળાંક. તો ધારો કે તમને કોઈક વખતે દાખલો ગણતી વખતે આવૃત્તિ આપી હોય અને તમને એવું કે ભાઈ ફોટોનની શક્તિ શોધો, તો મારે કયો સૂત્ર એપ્લાય કરવાનો? E બરાબર hv. જ્યાં પ્લાન્ક અચળાંકની કિંમત એવું ના વિચારતા કે તમને આપી દેશે. આ મારે ફરજિયાત યાદ રાખવી પડશે. 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. પણ મને ખબર છે કે આવૃત્તિ v નો તરંગ લંબાઈ લેમ્બડા સાથેનો સંબંધ, આવૃત્તિ v નો તરંગ લંબાઈ લેમ્બડા સાથેનો સંબંધ, તો આ સૂત્ર પણ તમને ખબર હોવી જોઈએ. કેમ? કારણ કે ફિઝિક્સમાં જ્યારે તમે એકમો નક્કી કરતા હશો ત્યારે આ સૂત્ર તમારી પાસે હશે કે v બરાબર c બાય લેમ્બડા. જ્યાં તમે c ને શું કહેશો? પ્રકાશનો વેગ અથવા ગતિ બરાબર. લેમ્બડા એટલે તમારે એ માપવાનું છે કે એ કેટલું લાંબુ હશે, જેને કહેવાય તરંગ લંબાઈ. અલા શું કહેવાય? તરંગ લંબાઈ. હવે આને હું નંબર આપી દઉં 1, આને આપી દઉં નંબર 2. હવે હું અહીં લખીશ કે સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. અલા સમી 2 ની સમી 1 માં મૂકતા. ચાલો મૂકો સમીકરણ 2 ની 1 માં. તો તમારી ફોટોનની શક્તિનું સૂત્ર આવ્યું E બરાબર hc બાય લેમ્બડા. ક્લિયર? કયું સૂત્ર બન્યું બરાબર? E બરાબર hc બાય લેમ્બડા. હવે આગળ આટલે સુધી ચર્ચા કર્યા પછી હજુ એ તો મેં ચર્ચા કરી જ નથી કે એક આઈન્સ્ટાઈન એટલે શું. તો હવે હું અહીં લખું છું કે એક આઈન્સ્ટાઈન એટલે 1 મોલ ફોટોનમાં સમાયેલી ઉર્જા. 1 મોલ ફોટોનમાં સમાયેલી ઉર્જા. તો તમને ખબર છે બેટા કે મોલ માટે તો તમે મોટો n લેશો, તો એનો મતલબ કે હું અહીં એક આઈન્સ્ટાઈન લખો તો 1 મોલનો n લખ્યો, શક્તિનો E લખ્યો. તો એક આઈન્સ્ટાઈન એટલે 1 મોલ ફોટોનમાં સમાયેલી ઉર્જા. મોલ માટે n લખ્યો, શક્તિ માટે E લખ્યો. પણ મને E ની કિંમત ખબર છે hc બાય લેમ્બડા. તો એનો મતલબ કે મારા એક આઈન્સ્ટાઈનનું સૂત્ર, મારી પાસે જો ઉર્જા ના હોય તો કયું લેવાનું બેટા? NENHC બાય લેમ્બડા. જ્યાં n ને તમે શું કહો છો? એવોગેડ્રો આંક, જેની કિંમત તમને ખબર છે 6.022 ગુણ્યા 10⁻23. બરાબર. તો આના પરથી બેટા તમે શું શોધી શકો? એનું આઈન્સ્ટાઈન મૂલ્ય શોધી શકો, ફોટોનની શક્તિ શોધી શકો. તમે એના પરથી આવૃત્તિ શોધી શકો. h ની કિંમત મારે યાદ રાખવી પડશે.
એ તો નોનસ્ટોપ દાખલામાં આવશે. એટલે સ્વાભાવિક વસ્તુ છે કે તમને કિંમત તો યાદ રહેવાની જ છે. આમ તો કોન્સ્ટન્ટ છે, એટલે તમારી જવાબદારીમાં અચળાંકની કિંમત મોડે કરવાની ના આવે. જો બોર્ડમાંથી પેપર નીકળતું હોય ને તો 100% તમને કિંમત આપી દે. પણ તમને ખબર છે કે સ્કૂલના ટીચરો એટલે સારા શિક્ષકો કહેવાય, એટલે કિંમત ન આપે. તો એવા સમયે તમારા દાખલામાં ભૂલ ન પડવી જોઈએ. હવે મારે બનવો છે ધ બ્રોગલીનો તરંગ પ્રકૃતિવાદ. આ તમારી થિયરી છે, બરાબર છે. આને પણ તમારી બુકવાળાએ સિસ્ટેમેટિક નથી લખી, તો હું અહીં લખું ને એને જો તમે ધ્યાનથી સમજશો, એમને ડાયરેક્ટ સૂત્ર આપી દીધું છે લેમડા બરાબર H/P. પણ આવ્યું ક્યાંથી? તો હું એના માટે ડિટેલમાં લઈ જાઉં છું. તો અહીં આગળ પહેલું વાક્ય લખું છું કે ધ બ્રોગલીના મત મુજબ, ધ બ્રોગલીના મત મુજબ એને રજૂઆત શું કરી? તો અહીં આગળ મારે ચાલુ કરવાનું છે તરંગથી. તો હું અહીં લખું છું કે જે કણો તરંગ પ્રકૃતિ ધરાવતા હોય, તરંગ પ્રકૃતિ ધરાવતા હોય, જો તે કણ પ્રકૃતિ ધરાવે, જેની પાસે તરંગ પ્રકૃતિ હોય એ કણ પ્રકૃતિ ધરાવે, તો જેની વર્ષોથી કણ પ્રકૃતિ સ્વીકારાયેલી છે, કણ પ્રકૃતિ સ્વીકારાયેલી છે, તેને તરંગ પ્રકૃતિ પણ હોવી જોઈએ. હું અહીં એવું નથી લખતો કે હોય છે, બરાબર છે. ઘણી વખત તમે એવું વિચારો છો કે મેં તો 100 માર્કનું પેપર લખ્યું જ છે, બોર્ડવાળાને ચેક કરતા નથી આવડતું. તો બેટા 100માંથી 100 આવનાર 100 ક્યાંથી લાવે છે? કારણ કે તમે નાની મોટી ભૂલો કરો છો. વિજ્ઞાનના સ્ટેટમેન્ટ એટલે એવા સ્ટેટમેન્ટ હોય કે જ્યાં ભાર મૂક્યો હોય, તમે એ વાક્યને છૂટું બોલી જાઓ, અને જેને છૂટું બોલવાનું છે તે ભાર મૂકી દો, તો આખા વાક્યનો મિનિંગ બદલાઈ જાય. હોવી જોઈએ એવું કે છે, એનો મતલબ શું થયો? ધારો કે કોઈ નાનું બાળક એના પપ્પા સાથે મેળામાં ગયો. હવે મેળામાં પબ્લિક વધારે હોય, કોઈ કારણસર એ બાળક એના પપ્પાથી વિખૂટું પડી ગયો. હવે ધારો કે એ બોલી શકતો ના હોય, પણ એને એવું ખબર પડે કે ભાઈ ઘેરથી પપ્પા આવો શર્ટ પહેરીને નીકળ્યા હતા. હવે ધારો કે એવા શર્ટવાળો કોઈ વ્યક્તિ ઊંધો પડીને ઊભો હોય અને જઈને શર્ટ ખેંચે અને બોલે કે ભાઈ પપ્પા, તો એવું જરૂરી નથી કે એના પપ્પા જ હોય. હોવું જોઈએ એટલે હોય પણ કરો અને ના પણ હોય. જો એ જ એવું કે બોલ બેટા, તો એનો મતલબ થયો હોય છે. અને હોવું જોઈએ એનો મતલબ શું થયો? કે કદાચ એ વ્યક્તિ કોઈ અલગ પણ નીકળી શકે. એટલે લખતી વખતે થોડી કાળજી રાખવાની. શું તમારે નીટ અને JEE ની તૈયારી કરવી છે, પણ મોંઘા મોંઘા કોચિંગ સેન્ટરની ટ્યુશનની ફીસ તમને પરવડે તેમ નથી? તમારે નીટ અને JEE માટે બેસ્ટ મટીરિયલ જોઈએ છે, તો તમારી પાસે એક જ વિકલ્પ અવેલેબલ છે, સંકલ્પ ધ લર્નિંગ એપ. સંકલ્પ ધ લર્નિંગ એપ પર તમે એડમિશન લઈ લો. વધુ માહિતી માટે તમે 9998339958 પર કોલ કરી શકો છો. ત્યાંથી તમને ડેમો લેક્ચર્સ પણ જોવા મળશે અને તમને યોગ્ય લાગે તો તમે એડમિશન પણ લઈ શકો. હવે હું એને જ કન્ટિન્યુ લંબાવું છું કે પ્લાન્કના મત મુજબ ફોટોનની શક્તિ, જેનું સૂત્ર છે E બરાબર hv, આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત મુજબ, આઇન્સ્ટાઈનના
સાપેક્ષવાદના સિદ્ધાંત મુજબ, ચાલો આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત મુજબ સૂત્ર છે E બરાબર CP. પેલા એ કહ્યું E બરાબર HV, આ ભાઈ કહે છે E બરાબર CP. હવે હું લખું છું કે સમીકરણને સરખાવતા, ચાલો સમીકરણને સરખાવતા E બરાબર HV બરાબર CP. તો અહીં તમારું HV બરાબર CP હું અહીં લખું છું HC બાય લેમડા બરાબર CP, જ્યાં મેં V ની કિંમત મૂકી C બાય લેમડા. અલા V ની કિંમત શું લીધી? C બાય લેમડા. આ બાજુનો C પેલી બાજુવાળા C ને C, પછી કે આપણે તો C એટલે બેવ C કેન્સલ થયા. તો સૂત્ર બન્યું લેમડા બરાબર H/P. આને મારે ગુજરાતીમાં વાંચવું હોય તો શું વંચાય બેટા? તો અહીં ગુજરાતીમાં વાંચું છું કે તરંગ લંબાઈ એ વેગમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે તરંગ લંબાઈ એ વેગમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એનો મતલબ કે તમને કોક વખત એવું પૂછે કે આ બે વચ્ચેનો સંબંધ કયો છે, તો સંબંધમાં તમારે કયો સંબંધ લખવાનો? લેમડા તો તમને ખબર જ છે તરંગ લંબાઈ, અને પી ને તમે શું કહો છો? વેગમાન. એટલે પી ને શું કહો છો? વેગમાન. એમાં જ કન્ટિન્યુ લખું છું કે વેગમાન. P બરાબર mv. તો એનો મતલબ કે અહીં તમારે P ની કિંમત mv લેવાની છે. હવે કોઈ વિચારે mv ક્યાંથી આવ્યો? તો વેગનો v પાડ્યો અને માનનો m પાડ્યો, એટલે વેગમાન P બરાબર mv. તો હવે તમારું સૂત્ર બની ગયું લેમડા બરાબર H/V, જ્યાં તમે m ને શું કહેશો? દળ, અને v ને કહેશો ગતિ. અલા v ને શું કહેશો? ગતિ. તો આને શું કહેવાય ખબર? આને દ બ્રોગલીનું દ્રવ્ય તરંગ સમીકરણ કહે છે. તો એમને જે આપ્યું એ મેં તમને સાબિત કરીને બતાવ્યું. આને કહેવાય દ બ્રોગલીનું દ્રવ્ય તરંગ સમીકરણ કહે છે. તો તમને પૂછે કે દ બ્રોગલી વિશે લખો, તો મારે બેટા આટલું સિસ્ટેમેટિક લખવું પડે કે ભાઈ જેની વર્ષોથી તરંગ પ્રકૃતિ સ્વીકારાયેલી છે એ કણો જો કણ પ્રકૃતિ ધરાવે, તો જેની વર્ષોથી કણ પ્રકૃતિ સ્વીકારાયેલી છે તેને તરંગ પ્રકૃતિ પણ હોવી જોઈએ. પ્લાન્કના મત મુજબ E બરાબર HV, આઇન્સ્ટાઈન કે E બરાબર CP, બેઉ ભેગા થઈને કે HV બરાબર CP. પેલો V કે મારું C બાય લેમડા, બેઉ બાજુ C સ્વાહા. લેમડા બરાબર H/P, જ્યાં P ને કહેવાય વેગમાન. કિંમત મૂકું તો વેગમાનની કિંમત શું બની બેટા? P બરાબર mv. તો મારું દ્રવ્ય તરંગ સમીકરણ કયું આવ્યું? લેમડા બરાબર H/mv. હજુ આને જ કન્ટિન્યુમાં લંબાવું છું, ધ્યાનથી જોજો. આને જ હું કન્ટિન્યુમાં લઈ જાઉં, લખું છું કે એના પરથી તેને આધુનિક નિયમ શું રજૂ કર્યો? તો હવે એને આધુનિક વિચાર શું રજૂ કર્યો? તો કે દરેક ગતિશીલ અતિ સૂક્ષ્મ કણ, અહીં હું કયા શબ્દ પર ભાર આપું છું? અતિ સૂક્ષ્મ કણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. એટલે એનો મતલબ એ થયો કે અતિ સૂક્ષ્મ કણમાં તો કોણ આવે બેટા? પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. તો હવે હું એના પછી નીચે અહીં લખીશ દ બ્રોગલીના દ્રવ્ય તરંગ સમીકરણની મર્યાદા. તો એની મર્યાદામાં પહેલી મર્યાદા શું છે? તો કે અતિ સૂક્ષ્મ ગતિશીલ કણો, અતિ સૂક્ષ્મ ગતિશીલ કણો જેવા કે કોના માટે લાગુ પડશે?
પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજન પરમાણુ માટે લાગુ પાડી શકાય. હાઇડ્રોજન પરમાણુ માટે જ લાગુ પાડી શકાય. બરાબર છે. વધુ દળ અને વેગ ધરાવતા કિસ્સામાં, વધુ દળ અને વેગ ધરાવતા કિસ્સામાં, એટલે શેમાં? કિસ્સામાં તરંગ લંબાઈ ખૂબ જ અતિ સૂક્ષ્મ મળે. તરંગ લંબાઈ ખૂબ જ અતિ સૂક્ષ્મ મળે, જેને પ્રાયોગિક રીતે માપી શકાતી નથી. જેને પ્રાયોગિક રીતે માપી શકાતી નથી. હવે દાખલા તરીકે તમે કોઈ પ્રયોગ કર્યો, તો પ્રયોગ તમે શેના માટે કરો છો ખબર? એના પરથી તમને અવલોકન મળે, એના પરથી તમને તારણ મળે. હવે અહીં તો એને સ્પષ્ટ કહી દીધું કે ભાઈ અતિ સૂક્ષ્મ ગતિશીલ કણ માટે જ મારું લાગુ પડશે, વધુ દળ અને વેગવાળા માટે મારો લાગુ પડશે નહીં. તો હવે એવા કયા ઉદાહરણ છે કે જેમાં લાગુ નથી પડતો? તો હું એ લખું છું કે દોડતો માણસ, એની પાસે દળ અને વેગ હોય. પછી હું લખું છું દોડતી કાર. પછી હું લખું છું હવામાં ઉડતું વિમાન. પછી લખું છું બંદૂકમાંથી છૂટેલી ગોળી, બંદૂકમાંથી છૂટેલી ગોળી. અને પછી લખું છું તોપમાંથી છૂટેલો ગોળો. એટલે હું લખું છું તોપમાંથી છૂટેલો ગોળો. કારણ કે ગોળીની ચર્ચા કરો તો ગોળાને બી ધ્યાનમાં લેવો પડે. બરાબર છે. આ કિસ્સામાં દ બ્રોગલી લાગુ પડતો નથી. દ બ્રોગલી દ્રવ્ય તરંગ સમીકરણ, દ બ્રોગલી દ્રવ્ય તરંગ સમીકરણ લાગુ પાડી શકાતું નથી. કારણ કે તેમની પાસે દળ પણ છે, વેગ પણ છે. તરંગ લંબાઈ એટલી નાની મળશે કે જેને તમે પ્રાયોગિક રીતે નહીં માપી શકો. અને બેટા જેનું મપાય ના, એના માટે આપણે મહેનત કરવાની નહીં. કારણ કે પ્રયોગ કર્યા પછી જો તમને સક્સેસ ના મળે તો એવા પ્રયોગને કરવા માટે ટાઈમ બગાડવો નહીં.